તો હવે ચોથા મુદ્દાની વાત. રાજ્યમાં સતત વધી રહેલા હિટ એન્ડ રનના અકસ્માતો ચિંતાનો વિષય છે. રફ ડ્રાઇવિંગના કારણે અનેક લોકોના જીવ જાય છે. ત્યારે ગાંધીનગરના જુંડાલ હાઈવે પર 15 જાન્યુઆરીની સવારે પૂરપાટ ઝડપે દોડી રહેલી લાલ મર્સિડીઝે મોપેડ પર જઈ રહેલા વૃદ્ધને પાછળથી ટક્કર મારી, જેમાં વૃદ્ધ હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. છતાં અકસ્માત બાદ કાર ચાલક મદદ કરવાને બદલે પાછળની સીટમાં બેઠેલી મહિલા સાથે નાસી છૂટ્યો. વૃદ્ધ આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. અડાલજ પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પરંતુ સવાલ એ છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી હિટ એન્ડ રનના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. મોંઘી ગાડીઓ અને પાવરફુલ એન્જિન મળતા જ કેટલાક ચાલકો રસ્તાને રેસ ટ્રેક સમજી બેસે છે. હાઈ સ્પીડ, મોબાઈલમાં વ્યસ્ત ડ્રાઇવિંગ, નશો અને ટ્રાફિક નિયમોની અવગણના લોકોના જીવ માટે ઘાતક બની રહી છે. જે સમગ્ર મામલે હવે અડાલજ પોલીસ દ્વારા કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. ગુનો નોંધવામાં આવ્યો છે અને તેના જ કારણે હવે આરટીઓમાંથી જે ગાડી હતી લાલ મર્સિડીઝ, તેની ડિટેલ્સ પણ મંગાવવામાં આવી છે. ત્યારે આપણી સાથે સ્થાનિક નાગરિક પ્રકાશ મહેતા જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, ગાંધીનગરમાં સતત હિટ એન્ડ રનના અકસ્માતો વધી રહ્યા છે અને લોકો મદદ કરવાની જગ્યાએ ભાગી છૂટે છે. શું કહેશો? નમસ્કાર. હમણાં જ આપના ન્યૂઝ સાંભળ્યા કે જુડાલ ખાતે અકસ્માત થયો છે એક મર્સિડીઝ અને જુપિટર વચ્ચે, અને જે જુપિટર ચાલક જે છે એની હાલત બહુ ક્રિટિકલ છે. ભગવાનને પ્રાર્થના કે એમને જલ્દી સારું થઈ જાય અને એને એવા કોઈ અઘટિત સમાચાર ના બને. હવે મૂળ વાત કે આપણા દેશમાં કેવું છે કે રોડ અકસ્માત એ કોઈ નવાઈની વાત નથી. રોજ અસંખ્ય અકસ્માત બને છે રોડમાં. રોડ ઉપર એટલા બધા કે ભારત સરકારના એક ઓફિશિયલ આંકડા પ્રમાણે આપણે 1,60,000 લોકો દર વર્ષે રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. અને આપણે 4,50,000 એક્સિડન્ટ રોડ અકસ્માતના બને છે. આ આંકડા 2021ના છે. એટલે અત્યારે તો 2025માં તો કોને ખબર, એના કરતા પણ વધારે આ ફિગર હોઈ શકે છે. એટલે આવું કેમ બને છે? અને દુનિયાના જે મોટા ભાગના દેશો છે એમાં પ્રથમ 5 દેશોમાં ભારતનો સમાવેશ થાય છે રોડ અકસ્માતમાં. તો હવે આ બાબત મેં થોડુંક આપણે અત્યારે થિંકિંગ કર્યું તો મને એવા એક તો એનું કારણ શું છે, આવા એટલા બધા અકસ્માત ભારતમાં કેમ બને છે, બીજું આના માટે કોણ જવાબદાર છે, અને ત્રીજું કે આને નિવારવા માટે અકસ્માતો ઓછા થાય એના માટે આપણે શું કરવું જોઈએ. એટલે 3 મુદ્દાની લગભગ એકાદ બે મિનિટમાં હું ચર્ચા કરી લઈએ આપણે. એટલે કે હવે સમયના અભાવે હવે દાખલા તરીકે એના કારણો તો બહુ બધા જાણીતા છે કે બેદરકારીપૂર્વક વાહન ચલાવવું, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું, મોબાઈલનો ઉપયોગ કરવો, ખરાબ રસ્તા છે, વધુ મુસાફરો વાહનમાં બેસાડે છે, ઘણીવાર હવામાનના, ધુમ્મસના, વરસાદના, પછી વાહનોની ખરાબ હાલત છે, પછી આ લોકો ઘણીવાર આપણે નશો કરીને વાહન બધા ચલાવે છે, ને આવા બધા કિસ્સાઓ ને કારણો તો બધા બહુ, આના સિવાય ઘણા બીજા 5-6 કારણો છે, પણ કારણો તો ખરા. પણ આના માટે જવાબદાર કોણ છે? તો મેં એમાં 4 ફેક્ટરને નક્કી કર્યા છે. 4 ફેક્ટરને કારણે આપણે, એક તો પહેલા વ્યક્તિ પોતે, એટલે એમાં ભોગ બનનાર અને અકસ્માત કરનાર એ બંને આવી જાય છે. પછી આરટીઓ વાળા, આરટીઓ પણ આ બધા અકસ્માત માટે જવાબદાર છે. ત્રીજું પોલીસ તંત્ર, ચોથું ન્યાય તંત્ર, અને 5મું સરકાર. આ 5 જો તંત્ર વ્યવસ્થિત થાય, આરટીઓ, વ્યક્તિ પોતે, વ્યક્તિને તો જેટલી જવાબદારીપૂર્વક વાહન ચલાવો, હેલ્મેટ પહેરો, પછી સીટ બેલ્ટ બાંધો, એ તો બધું રહેવાનું છે, એ તો બધું કરવું પડે તો તમે અકસ્માત નિવારી શકો. સપોઝ માનો કે આજના તમે કિસ્સાને જોયો, એ ભાઈએ હેલ્મેટ પહેર્યું હોત, જુપિટર વાળા ભાઈએ, તો કદાચ એને એટલી ગંભીર રીતે ઈજાઓ થઈ ના હોત. એટલે આ બધું તો જરૂરી છે, કમ્પલસરી છે, અને કાયદા મારફત બી અને શિક્ષણ મારફત બી આનું કરવું જોઈએ. એટલે વ્યક્તિ એક તો છે, બીજું આરટીઓ તંત્ર. આરટીઓ તંત્ર વિશે તો હવે કઈક બોલવા જેવું રહ્યું નથી, કારણ કે આટલું બધું ભ્રષ્ટાચારથી ખદબદે છે તંત્ર, આરટીઓ તંત્ર. તમે નહીં માનો, બધા અહીં અમારું ગાંધીનગરના આરટીઓ તંત્રની હું તમને સાહેબ વાત કરું કે હમણાં જ કિસ્સો બન્યો કે કાશ્મીરના આતંકવાદીઓને અહીંથી ડ્રાઇવિંગ લાયસન્સો ઇસ્યુ થતા હતા અમારા ગાંધીનગરના આરટીઓ કેન્દ્રમાંથી. હવે આને શું કહેવું? એટલે આરટીઓ તંત્ર અને બધું, તમે પૈસા વગર આરટીઓ તંત્રમાં કઈ કામ થતું નથી. તમારી પાસે અથવા જો તમે સીધા પ્રમાણિક રીતે કામ કરવા જાઓ તો ઓછામાં ઓછા 10 આટા થાય. આ બધાનો અનુભવ આ છે. એટલે એક તો આરટીઓ તંત્રને સુધારો, પોલીસ તંત્રમાં. યસ સર. જી બિલકુલ. જી પ્રકાશભાઈ, જોડવા બદલ આપનો આભાર.